મંગાવવાની છે। આમ તો ચૂંટણીનો વિષય અમારો નથી, પણ સમાજની વાત આવે એટલે સમાજ આપણો મા બાપ છે। બોલો સરદાર બાપુ, હજી બરાબર હાથ ઊંચા થયા નથી। બોલો સરદાર બાપુની, રાજારામ બાપુ કી। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર આપણા સૌના લોકલાડીલા બેન શ્રી ગેનીબેનની ચૂંટણી સભાની અંદર બધા ઉપસ્થિત આગેવાનો, યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો, આપ સૌને મારા નતમસ્તક વંદન કરું છું। ચૂંટણી સભાની અંદર અહીંયા બાપુએ વાત કરી, આપણા જગતસિંહ બાપુએ, કે ઠાકોર સમાજે વર્ષોથી દરેકને આપ્યું છે। આપણા સમાજની અંદર એટલી બધી તાકાત પડેલી છે કે આપણે સભ્યથી, પંચાયતના સભ્યથી કરી અને પાર્લામેન્ટ સુધી, એમપી સુધી આપણે બનાવ્યા છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આપણે હર હંમેશા દરેક સમાજોને ખોબલે ખોબલે મતો આપ્યા છે। પણ આજનો અવસર આપણી સમાજ માટે, અન્ય સમાજો માટે બે હાથ જોડીને મત માંગવાનો સમય આવ્યો છે। એમ આપણે બધા જ ગભેથી ગભો મિલાવીને, હું તો ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા કેટલાક ઠાકોર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમને કદાચ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત આ સમાજ બેઠો એના આધારે તમને ટિકિટ મળતી હશે, ભાજપની કે કોંગ્રેસની, એટલે એ લોકોને વિનંતી કરજો કે મહેરબાની કરીને ગેનીબેનને કોઈ નડતા નહીં। આ વખતે સમય આવ્યો છે, કોઈ સમયની આપણે, મારો વિષય રાજકારણનો નથી, પણ બીજી વાર પણ કહું છું કે સમાજની વાત આવે એટલે તમામ આપણે એક થવું પડે છે। વાવ તાલુકાની અંદર એક સભાની અંદર એક નેતા બોલતા હતા કે ગામડે ગામડે મંત્રાઓ આવશે। સાહેબ, મારા માટે દુઃખની બાબત છે, તમારા માટે આ દુઃખની બાબત કહેવાય કે નેતા આપણી બેન માટે મંત્રા શબ્દ કાઢે છે। હું અને તમે, જગતસિંહ બાપુ કઈ સમાજમાંથી આવે છે એટલો ખ્યાલ હોવો જોઈએ। ક્ષત્રિય સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર સમાજની દીકરીને આ દેશની નારી શક્તિનું અપમાન કરે કે આ ગામડે ગામડે મંત્રાઓ આવવાની છે, ગામડે ગામડે મંત્રાઓ ઉતરી જશે, તો ખરેખર એ જે મંત્ર શબ્દ વાપર્યો છે એ મારી માતાઓ બેઠી, મારી માતાઓને નતમસ્તક વંદન કરું છું કે આપણને મંત્રા કહેવામાં આવ્યું છે। એ મંત્રાનું આપણે ભટ્ટ વાળીને મતદાન એવું કરવાનું છે, કચી કચાઈને, કે આ ખરેખર મંત્રાઓની માતાઓ અને બહેનોએ કઈ રીતે મતદાન કર્યું છે। દરેક ચૂંટણી સભાની અંદર માન મર્યાદા અને મુભા સાથે બોલવાનું હોય છે, ઘણી બધી વિકાસની વાતો કરવાની હોય છે, કામો કેવા કર્યા એની વાતો કરવાની હોય છે, પણ સમાજ માટે કોઈ ટીકા ટિપ્પણી ન કરે એના માટે વંદન અને બે હાથ જોડીને વિનંતી કરું છું। કોંગ્રેસના કે ભાજપના આગેવાનો આપણે ઘેર આવે છે તો એમને એ પણ કહેજો કે ભાઈ ઠાકોર સમાજ વચ્ચે અને અન્ય સમાજ વચ્ચે વાત વિકરણ ન થાય, એના માટે બંને ઉમેદવારોની જવાબદારી છે। આ વિસ્તારની અંદર ગેનીબેન તો લગભગ અહીંના ગેનીબેનનો એ સાસરું છે અને ગેનીબેનનો ઘર છે। આ અહીંયા બેઠેલા કોતરાવાડા તમામ ગેનીબેનનો પરિવાર ગણાઈ શકાય છે। અને અત્યારે તો કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર બનાસકાંઠાને ગેનીબેનનો પરિવાર ગણવા માટેની જવાબદારી સોંપી છે। એમાં તો બધા સાથે મળીને, ગભેથી ગભો મિલાવીને દરેક સમાજોને વિનંતી કરું છું, ઠાકોર સમાજના દીકરા તરીકે, કે આ વખતે તમે અમારી દીકરી, તમારી દીકરી બનાસકાંઠાની બેનને જીતાડી અને જંગી મતોથી વિજય બનાવો। ખૂબ ખૂબ